નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિગ્નેશ ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું જિગ્નેશ. મિત્રો, આ વિડીયોમાં આપણે અનુદાનિત પ્રાથમિક શાળાના જ્ઞાન સહાયકો વિશે થોડી વાતચીત કરીશું. 2 દિવસથી મુદ્દો ઘણો ચર્ચામાં છે. તો થોડા દિવસ પહેલાં એટલે કે 30 નવેમ્બરે જે જાહેરાત આવી હતી અનુદાનિત પ્રાથમિક શાળાના જ્ઞાન સહાયકોની, અને એના ફોર્મ ભરવાના જે ચાલુ હતા અને શાળા સિલેક્શન બાબતે પણ હમણાં જે જાહેરાત કરી હતી, પણ પછી પાછું ફરીથી વેબસાઇટ જે હતી કાલે એ 2 દિવસથી બંધ હતી અને ગઈકાલે સાંજે વેબસાઇટ અપડેટ થઈ હતી. તો જે લોકોએ પણ પહેલાં શાળા પસંદગી કરી હતી એવા ભાષા અને સામાજિક વિજ્ઞાનના ઉમેદવારોએ ફરીથી શાળા પસંદગી કરવી એવા આજે મેસેજ આવ્યા હતા અને એમને કોલ પણ વિદ્યા સમીક્ષા કેન્દ્રમાંથી આવ્યો હતો. તો શું છે સમગ્ર મામલો એની વાત કરીએ. તો અનુદાનિત પ્રાથમિક શાળાના જ્ઞાન સહાયકોની જે જગ્યાઓ આવી હતી એમાં જે અગાઉ જે જગ્યાઓ હતી એમાં ઘણી જગ્યાઓ એવી હતી કે ભાષાની જગ્યાએ સામાજિક વિજ્ઞાનની જગ્યા થઈ ગઈ હતી અને સામાજિક વિજ્ઞાનની જગ્યાએ ભાષાની થઈ ગઈ હતી. તો એ બધું એમને અપડેટ કરીને ફરીથી શાળા પસંદગી માટે સૂચના જે વેબસાઇટ ઉપર આપી છે અને 31/12/2024 સુધી ઉમેદવારો નવેસરથી શાળા પસંદગી કરીને એમને પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. તો પહેલાં શું હતું ને આની અંદર હવે શું ફરક પડી ગયો એની આપણે વાત કરીએ. તો અગાઉ જે જગ્યાઓ હતી ત્રણેય વિષયની એ ઘણી બધી ઘટાડી નાખી છે જગ્યાઓ. જે પહેલા તબક્કામાં કર્યું એનાથી તો ઘટાડી જ નાખી હતી, પણ હમણાં જે પહેલાં જે લિસ્ટ જાહેર કર્યું અને અત્યારે હમણાં કાલે જે લિસ્ટ જાહેર કર્યું એમાં ઘણી બધી ઘટાડી નાખી. કેવી રીતે? તો ભાષાની અંદર જે જગ્યાઓ હતી 139 જગ્યાઓ હતી એની જગ્યાએ ફક્ત 106 જગ્યાઓ કરી નાખી છે. પછી સામાજિક વિજ્ઞાનની જગ્યાઓ જે હતી 127 એ 127ની જગ્યાએ 119 જગ્યાઓ કરી નાખી છે. અને ગણિત વિજ્ઞાનની જગ્યાઓ હતી 250 હતી એ 220 કરી નાખી છે. અને 1 થી 5માં હતી 350 જગ્યાઓ, જેની જગ્યાએ 212 જગ્યાઓ, કુલ મળીને 657 જગ્યાઓ માત્ર કરી નાખી છે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાના જ્ઞાન સહાયકમાં. તો આજે પણ લોકોને ફોન આવ્યા હતા ફરીથી શાળા પસંદગી કરવાની. તો ઘણું બધું સરકારના જે અધિકારીઓ રહ્યા એના દ્વારા કોઈ સ્પષ્ટ સૂચનાઓ આપવામાં નથી આવતી. વેબસાઇટ ઉપર પણ ઘણો બધો ઇસ્યુ ચાલી રહ્યો છે, ઉતાવળે કામ થઈ રહ્યું છે. કેમ કે જે લોકો કરે છે બીજા દિવસે પાછું કંઈ અપડેટ થઈ જાય છે, પાછા વેબસાઇટ બંધ કરી નાખે છે. ઉમેદવારોને સતત વેબસાઇટો જોતા રહેવું પડે છે, ચેક કરતા રહેવું પડે છે. તો આજે જ્ઞાન સહાયકોની જે શાળા પસંદગી જે છે એ અત્યારે 31 તારીખ સુધી ચાલવાની છે. હમણાં અત્યારે પાછી વેબસાઇટ આખા સવારથી ખુલતી નહોતી, એટલે અત્યારે હાલ સાંજે 5 વાગ્યા પછી પાછું શાળાઓનું લિસ્ટ બતાવે છે. તો જે પણ લોકો જ્ઞાન સહાયક અનુદાનિત પ્રાથમિક શાળામાં જવા માગતા હોય એ લોકો પોતાની શાળા પસંદગી દર્શાવી શકે છે અને 5 તારીખ સુધી તમને શાળામાં હાજર કરી દેશે એવા અત્યારે સમાચાર મળેલા છે કે જેવું પણ સિલેક્શન પૂરું થશે એવા તરત જ 2 દિવસમાં કોલ લેટર ડાઉનલોડ થવાના ચાલુ થઈ જશે અને ત્યારબાદ તમને એનું સિલેક્શન પણ મળી જવાનું છે. તો જે પણ લોકો જ્ઞાન સહાયકમાં જવા માગતા હોય, આમ તો તમારી પાસે હાલમાં બેસ્ટ કોઈ ઓપોર્ચ્યુનિટી હોય અને તમે ઘરે બેસી ના રહ્યા હોય તો તમે જ્ઞાન સહાયકમાં ના જાઓ તો વાંધો નથી, ચાલે. કદાચ કોઈને એવું હોય કે મેરિટ સારું હોય, હજી વિદ્યા સહાયક ભરતીમાં વાર લાગવાની હોય અને કોઈને જવું હોય તો એ વ્યક્તિઓ જઈ શકે છે. ઘણા લોકોના પર્સનલમાં મેસેજ પણ આવતા હતા એના બાબતમાં, એટલે આ વિડીયો બનાવ્યો છે. છતાં પણ હજુ કોઈ આ બાબતે પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત અને એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઈબ કરી લો અને જોતા રહો. થેન્ક યુ.